જંબુસર ભાણખેતર ખાતે શ્રી હરિરાયજી મહાપ્રભુજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાયો। જંબુસર તાલુકાના ભાણખેતર ગામે શ્રી હરિરાયજી મહાપ્રભુજી નિધિ સ્વરૂપની બેઠક જી આવેલી છે, જ્યાં પ્રાગટ્ય ઉત્સવની ભવ્ય ઉજવણી સમસ્ત વૈષ્ણવ સમાજ દ્વારા ધામધૂમપૂર્વક ભક્તિભાવથી કરવામાં આવી। શ્રી કલ્યાણરાયજીને 2 પુત્રો હતા। પ્રથમ પુત્ર શ્રી હરિરાયજી અને બીજા પુત્ર શ્રી ગોપેશ્વરજી। શ્રી હરિરાયજીનું પ્રાગટ્ય સંવત 1647 ભાદરવા વદ 5મના દિવસે ગોકુળમાં થયું હતું। શ્રી વલ્લભકુળમાં શ્રી હરિરાયજી ખૂબ જ પ્રતાપી ગોસ્વામી બાળક થઈ ગયા। તેમના ગ્રંથો, કીર્તનો, સેવા પ્રકાર અને પ્રતાપ બળને કારણે શ્રી મહાપ્રભુજી પછી મહાપ્રભુ તરીકે ઓળખાનાર એક જ ગોસ્વામી બાળક હતા અને આજે આપણે શ્રી હરિરાયજી મહાપ્રભુજી તરીકે ઓળખીએ છીએ। કાલિકા ખંડમાં જંબુસરનું જે વર્ણન મળે છે તેમાં ભાનુક્ષેત્રનું મહાત્મય અનેરું છે, જ્યાં શ્રી હરિરાયજી મહાપ્રભુજીની નિધિ સ્વરૂપ બેઠકજી આવેલી છે। આજરોજ શ્રી હરિરાયજી મહાપ્રભુજીનો પ્રાગટ્ય દિન હોય ટ્રસ્ટી મંડળ દ્વારા પ્રાગટ્ય મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે કેસર સ્નાન, પલના, કીર્તન ભક્તિ અને મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તિ કીર્તનમાં મસાણી માતા મહિલા મંડળ તથા રણછોડજી મહિલા મંડળે ભજનોની રમઝટ બોલાવી હતી, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈ બહેનો અગ્રણીઓ હાજર રહી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। શ્રી હરિરાયજી મહાપ્રભુજીનો મુખ્યાજી છું। અહીંયા શ્રી ભાણખેતર મંદિર હરિરાયજી મહાપ્રભુજીની નિધિ સ્વરૂપ બેઠક છે, બિરાજે છે। અહીંયા અવારનવાર ઉત્સવ થાય છે અને આજે એમનો પ્રાગટ્ય ઉત્સવ છે, જે હરિરાયજી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ છે અને અહીંયા ઘણા વૈષ્ણવો, આપણે જંબુસરના વૈષ્ણવો અને લાભ લીધો છે। સવારે કેસર સ્નાન કર્યું છે, બપોરે પલના 10 વાગે પલના કરેલા છે। છેલ્લે શયન આરતીમાં સર્વે વૈષ્ણવ જંબુસરના ભાણખેતર ગામના સર્વે વૈષ્ણવે ખૂબ જ લાભ લીધો, ખૂબ જ આનંદ મેળવ્યો છે। અવારનવાર આવા વૈષ્ણવો આવતા રહે। સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ।